સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા પખવાડિયાથી ભારે ગરમીના પગલે લૂ લાગવાના સહિતના 29થી વધારે કેસ સિવિલ હોસ્પિટલમાં નોંધાઈ ચૂક્યા છે। સાબરકાંઠાનું ઈડર રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું। સાબરકાંઠા આરોગ્ય વિભાગ દ્વારા ગરમીથી બચવા માટે લોકો માટે માર્ગદર્શિકા આપવામાં આવી છે। બપોરના સમયે બહાર ન નીકળવું, સૂતરાઓ આખી બાઈના કપડાં પહેરવા, પાણી, શરબત તેમજ તરબૂચ, ટેટી જેવા ખોરાકનું સેવન કરવા સહિતના સાવચેતીના પગલાઓ લેવા કહેવાયું છે। અત્રેની હોસ્પિટલમાં ઝાડા, ઉલટી, તાવ તથા હીટ સ્ટ્રોક, ડિહાઇડ્રેશન જેવા કેસોનો સામાન્ય વધારો જોવા મળેલ છે, જેમાં લગભગ છેલ્લા 15થી 20 દિવસમાં લગભગ 20થી 25 કેસો નોંધાયેલ છે। જે લોકો અહીંયા અત્રેની હોસ્પિટલ 108 દ્વારા દાખલ કરવામાં આવે છે તેઓને અમારા સ્ટાફ દ્વારા અને અમારા ડૉક્ટરશ્રી દ્વારા સંપૂર્ણ સારવાર આપવામાં આવે છે। હવામાન વિભાગ દ્વારા પહેલેથી જ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આવનારા સમયમાં ગરમીનું પ્રમાણ યથાવત રહે તો ખાસ કરીને જનજીવન ઉપર વ્યાપક અસર થઈ શકે તેમ છે। તેવા સમયે સિવિલ હોસ્પિટલ દ્વારા છેવાડાના વ્યક્તિઓને જાગૃત રહેવા સહિત વધુ પાણી પીવા તેમજ બપોરના સમયથી બહાર નીકળવાની વાતને ટાળવામાં આવી છે। આવનારા સમયમાં આ બાબતોને જો ધ્યાનમાં રાખવામાં આવશે તો સાબરકાંઠા જિલ્લામાં ગરમીના વધતા જતા જે કેસ છે, જે દર્દીઓ છે તેમાં ચોક્કસ ઘટાડો થઈ શકે તેમ છે। હસમુખ પટેલ, DD ન્યૂઝ, સાબરકાંઠા।